હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડિયો અગાઉની પરીક્ષામાં પૂછાયેલ ભારતીય અર્થવ્યવસ્થાના પ્રશ્નો પર બનાવવામાં આવ્યો છે. આની પહેલાં પણ ભાગ 1 અને 2 બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તે લિંક પર ક્લિક કરી તમે તે વિડિયો જોઈ શકો છો. અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડિયો જોઈએ. પહેલો પ્રશ્ન, NSSO શું? આ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર 2017માં પૂછાયેલો હતો. જવાબ ઓપ્શન ડી, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. બીજો પ્રશ્ન, તાજેતરમાં ઘોષિત કરાયેલ વિમુદ્રીકરણ માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી? આ સવાલ જીપીએસસી ક્લાસ 2 2016ની પરીક્ષામાં પૂછાયો હતો. તો જવાબ ઓપ્શન બી, અર્થ ક્રાંતિ. ત્રીજો સવાલ, મિશ્ર ખેતી એટલે શું? આ સવાલ જીપીએસસી ક્લાસ 2 2016ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી, ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ એકસાથે કરવામાં આવે તેને મિશ્ર ખેતી કહે છે. ચોથો સવાલ, મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે? આ સવાલ જીપીએસસી ક્લાસ 2 2016ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન એ, પ્રથમ. પ્રશ્ન નંબર 5, ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાને રાષ્ટ્રીયકરણ બાદ કયા નામથી ઓળખવામાં આવે છે? આ સવાલ જીપીએસસી ક્લાસ 2 2016ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન એ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 6, ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે? આ સવાલ જીપીએસસી ક્લાસ 2 2016ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન ડી, કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. સાતમો સવાલ, સોનેરી તંતુ ક્રાંતિ કયા પાક સાથે સંકળાયેલ છે? આ સવાલ જીપીએસસી ક્લાસ 2 2016ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન ડી, શણ. પ્રશ્ન નંબર 8, ભારતમાં વસ્તી વધારાના ઇતિહાસમાં કોને મહાવિભાજક વર્ષ કહેવાય છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2016ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન સી, 1921. પ્રશ્ન નંબર 9, નાબાર્ડ. નાબાર્ડ એટલે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2016ની પરીક્ષામાં પૂછાયો હતો અને તેનો જવાબ ઓપ્શન સી, છઠ્ઠી પંચવર્ષીય યોજના. પ્રશ્ન નંબર 10, ભારતની 1 રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2016ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન ડી, નાણાં મંત્રાલયના સચિવના. પ્રશ્ન નંબર 11, OTCEI કયા દેશના એક સ્ટોક એક્સચેન્જનું નામ છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2016માં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી, ભારત. પ્રશ્ન નંબર 12, ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે?
આ પ્રશ્ન જીપીએસસી બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન સી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. 13મો પ્રશ્ન ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધારે મહત્વ કયા ઉદ્યોગને આપવામાં આવેલ છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન એ વીજળીનું ઉત્પાદન. પ્રશ્ન નંબર 14 અર્થશાસ્ત્રમાં એફએમસીજી શબ્દ શાના માટે વાપરવામાં આવે છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. 15મો સવાલ નીચેના પૈકી કોણે આરબીઆઈના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન ડી શ્રી આનંદ સિન્હા. 16મો પ્રશ્ન નાબાર્ડ દ્વારા કઈ સંસ્થાઓને પુનઃ ધિરાણ આપવામાં આવે છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન ડી ઉપરોક્ત બધી જ સંસ્થાઓ એટલે કે એ રાજ્યની સહકારી બેંકો, બી રિજિયોનલ રૂરલ બેંકો અને સી કોમર્શિયલ બેંક એટલે કે વાણિજ્ય બેંક. પ્રશ્ન નંબર 17 દૂધ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો, ઉત્પાદકતામાં વધારો વગેરે બાબતો માટે કઈ કાર્યવાહી કરવામાં આવેલી હતી? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન એ વ્હાઇટ રેવોલ્યુશન. પ્રશ્ન નંબર 18 14માં નાણાં પંચની ભલામણો કયા વર્ષ માટે લાગુ પાડવામાં આવશે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન સી 2015 થી 2020. પ્રશ્ન નંબર 19 નીતિ આયોગની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન સી પ્લાનિંગ કમિશન. પ્રશ્ન નંબર 20 નીચેના પૈકી કઈ સંસ્થા ભારતમાં જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની ગણતરી અને જાહેરાત કરે છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન ડી CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. પ્રશ્ન નંબર 21 રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી પ્રાથમિક ખાધ. પ્રશ્ન નંબર 22 ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી હીરાલાલ ચૌધરી. પ્રશ્ન નંબર 23 ગાડગિલ ફોર્મ્યુલા નીચે પૈકી શાની સાથે સંબંધિત છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન સી રાજ્યો વચ્ચે વિત્તીય સંસાધનોની વહેંચણી. પ્રશ્ન નંબર 24
અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એક સ્ટેગફ્લેશન છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન સી ઊંચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી. પ્રશ્ન નંબર 25. માનવ વિકાસ સૂચકાંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન સી બાળમૃત્યુ. 26મો સવાલ. સોચ કર સમજ કર ઇન્વેસ્ટ કર આ સ્લોગન કોનું છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી સેબી. પ્રશ્ન નંબર 27. TRIFEDની રચના ક્યારે થઈ હતી? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન સી 1987માં. પ્રશ્ન નંબર 28. પંચવર્ષીય યોજનાઓ ખાલી જગ્યાથી શરૂ કરવામાં આવી. આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી 1951થી. 29મો સવાલ. HDI એટલે ખાલી જગ્યા. આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન એ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. પ્રશ્ન નંબર 30. સમગ્ર ભારતમાં વસ્તી ગણતરી ક્યારે થાય છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2017માં પૂછાયો હતો. જવાબ ઓપ્શન સી દર 10 વર્ષે. 31મો સવાલ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની નિમણૂક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે? આ પ્રશ્ન જીપીએસસી એકાઉન્ટ ઓફિસર 2017માં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ. પ્રશ્ન નંબર 32. દેશમાં નાણાકીય નીતિ કોણ ઘડે છે? આ પ્રશ્ન જીપીએસસી એકાઉન્ટ ઓફિસર 2017માં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 33. દેશમાં એક્ઝિમ નીતિ આયાત નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે? આ પ્રશ્ન જીપીએસસી એકાઉન્ટ ઓફિસર 2017માં પૂછવામાં આવ્યો હતો. જવાબ ઓપ્શન સી 5 વર્ષ. પ્રશ્ન નંબર 34. નીચેના પૈકી કયું જીએસટી કાઉન્સિલ બાબતે સાચું છે? આ પ્રશ્ન જીપીએસસી એકાઉન્ટ ઓફિસર 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી જીએસટી કાઉન્સિલ કેન્દ્ર તેમજ રાજ્યો બંનેને ભલામણો કરશે. પ્રશ્ન નંબર 35. ડિજિટલ ચૂકવણા ઉપરનો પોતાનો આખરી અહેવાલ તાજેતરમાં કઈ સમિતિએ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો છે? આ પ્રશ્ન જીપીએસસી એકાઉન્ટ ઓફિસર 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી રતનવટલ સમિતિ. પ્રશ્ન નંબર 36. ભારતીય ચલણનું અત્યાર સુધીમાં 3 વખત ડિમોનેટાઇઝેશન થયું છે. તેના વર્ષો કયા હતા? આ પ્રશ્ન જીપીએસસી એકાઉન્ટ ઓફિસર
2017ની પરીક્ષામાં પૂછાયો હતો? જવાબ ઓપ્શન બી 1954, 1978 અને 2016. પ્રશ્ન નંબર 37. ભારતમાં મત્સ્ય ઉદ્યોગની ઝડપી વૃદ્ધિને શું કહેવામાં આવે છે? આ પ્રશ્ન જીપીએસસી એકાઉન્ટ ઓફિસર 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન સી નીલ ક્રાંતિ. પ્રશ્ન નંબર 38. દેશમાં સેન્ટ્રલ બેંક તરીકે કોણ કામગીરી કરે છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન ડી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 39. ક્લોઝ ઇકોનોમી એટલે શું? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન ડી દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી. પ્રશ્ન નંબર 40. નીચેના પૈકી કઈ સંસ્થા સામાન્ય સંજોગોમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપતી નથી? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી નાબાર્ડ. પ્રશ્ન નંબર 41. સ્વિફ્ટ કોડ કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી બેંક. પ્રશ્ન નંબર 42. બુલ અને બેયર શબ્દો કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી શેર બજાર. પ્રશ્ન નંબર 43. ઈરડા કોની સાથે સંકળાયેલ છે? આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 44. નીચેનામાંથી કયો પરોક્ષ કર નથી? આ પ્રશ્ન જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી કોર્પોરેટ ટેક્સ. પ્રશ્ન નંબર 45. નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી? આ પ્રશ્ન જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન ડી આબકારી જકાત. પ્રશ્ન નંબર 46. મિશ્ર અર્થવ્યવસ્થાનો અર્થ થાય? આ પ્રશ્ન જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર. પ્રશ્ન નંબર 47. મહામંદી કોને કહેવાય? આ પ્રશ્ન જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન સી સતત 2 વર્ષ કે વધુ સમય મંદી રહે તેને. પ્રશ્ન નંબર 48. વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક પૈકી કઈ જોડી ખોટી છે? આ પ્રશ્ન જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન બી બેઇજિંગ સ્ટોક એક્સચેન્જ હેંગસેંગ ઇન્ડેક્સ. પ્રશ્ન નંબર 49. નીતિ આયોગ ક્યારથી અમલમાં આવેલ છે? આ પ્રશ્ન જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન એ
તારીખ 1/1/2015. પ્રશ્ન નંબર 50. ગરીબી હટાવો એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો? આ પ્રશ્ન જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ 2 2017ની પરીક્ષામાં પૂછાયો હતો. જવાબ ઓપ્શન સી, છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.